વેલકમ બેક। બનાસકાંઠામાં લાખણીમાં ભાજપ નેતાએ ગુમાવ્યો સંયમ। ડીસા તાલુકાના પૂર્વ પ્રમુખ અગરજી ઠાકોર ભાન ભૂલી ગયા, જ્યાં કોંગ્રેસ માટે તેઓએ અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો। પુરુષોત્તમ રૂપાલાની સભામાં તેઓએ વિવાદિત નિવેદન આપ્યું। ઘણા કોંગ્રેસી કુકવા કરે છે અને એમ કે છે કે હવે નરેન્દ્ર મોદી તો આઈ જો છે અને ધવાનો નથી, એટલે આપણે જૂઠું બોલો, જૂઠું બોલવાનું। આપણે જણાવી દઈએ કે ગ્લોબલ ઇન્ટરનેશનલ સ્કૂલનો વિરોધ કરવા માટે હાલ વાલીઓ કમલમ ખાતે પહોંચ્યા છે। ત્યાં ભાજપના પ્રવક્તા ભરત પંડ્યા છે તે વાલીઓ સાથે વાતચીત કરી રહ્યા છે। તો ઉલ્લેખનીય છે કે વાલીઓ વિરોધ નોંધાવી રહ્યા છે। એફઆરસીએ નક્કી કરેલી ફી જે છે તેના મુજબ ફી નથી ઉઘરાવવામાં આવી રહી। 25/4/2019 तक आपको इन बच्चों को रेगुलर आने देना है, किसी पे कोई एक्शन नहीं लेना है। सर ये ऑर्डर रहा सर भूपेंद्र जी को बोलिए अपना ट्विटर चेक करें। 2 साल से कर रहे हैं सर हम, और यही प्रिंसिपल साहब ने चुड़ासमा साहब का नाम लिया कि उन्होंने बोला है कि फीस भरनी है, उनके सपोर्ट में चुड़ासमा साहब। सर अगर ऐसा नहीं होता तो प्रिंसिपल ने खुद ने बोला, मैंने सुप्रीम कोर्ट का ऑर्डर नहीं मैं मानता हूँ, चुड़ासमा जी ने बोला है फीस भरनी है। अच्छा बताइए, फी रेगुलेटरी बिल क्यों आया था, क्या जवाब देंगे? नहीं करते ऐसा बोलते हैं बिल्कुल भाई, हमने बोला था वो चपरासी नहीं है, हाई कोर्ट का बिल्कुल भाई पाछा आओ थोड़ा बिल्कुल भाई आप पण તમે બધા તો આપણે સાંભળ્યું કે ભરત પંડ્યા જે છે તે વાલીઓ સાથે વાતચીત કરવા માટે પહોંચ્યા હતા, જ્યાં વાલીઓ જણાવી રહ્યા છે કે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનું નામ લઈને હાલ તો પ્રિન્સિપાલ દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે તેમના ઓર્ડરથી જ આ ફી લેવાઈ રહી છે। ત્યારે શિક્ષણ મંત્રી પણ તેમાં સામેલ હોવાનો વાલીઓનો આક્ષેપ છે। જો કે ભરત પંડ્યા આ વાતથી ઇનકાર કરી રહ્યા છે। તેમનું કહેવું છે કે ચુડાસમા સાહેબ આ પ્રકારનું નિવેદન ન આપી શકે। જો કે વાલીઓનું કહેવું છે કે આ પ્રકારનું નિવેદન આપવામાં આવ્યું છે તેવું તેમને શાળાના પ્રિન્સિપાલ દ્વારા કહેવામાં આવ્યું છે। ત્યારે હાલ તો આ મુદ્દે નિવેડો આવે તેવી માંગ સાથે વાલીઓ જ્યાં કમલમ ખાતે પહોંચ્યા છે, ત્યાં ભરત પંડ્યા પણ તેમની સાથે વાતચીત કરવા માટે વાલીઓ સાથે મુલાકાત કરી રહ્યા છે। કોર્ટનો જે નિર્ણય હતો તે પણ વાલીઓ જે છે તે બતાવી રહ્યા છે હાલ તો ભરત પંડ્યાને। જો કે હવે જોવાનું રહેશે કે આખરે ભરત પંડ્યા સાથે મુલાકાત કરવામાં આવેલી છે, ત્યારે હવે આ વાલીઓને ન્યાય મળશે કે નહીં। તો આજ અંગે વધુ વાત કરવા મયુર માકડિયા અમારી સાથે જોડાઈ રહ્યા છે। મયુર, ભરત પંડ્યા વાતચીત કરવા માટે વાલીઓ સાથે પહોંચ્યા છે, જાણવા માંગે શું કોઈ નિવેડો આવી શક્યો છે આ મામલાનો કે હજુ પણ વાતચીત જારી છે? બિલકુલ, પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યા હાલ વાલીઓ સાથે ચર્ચા કરી રહેલા છે અને વાલીઓનો શું પ્રશ્ન છે, સ્કૂલ સામે શું વાંધો છે, સ્કૂલે શું કીધેલું છે તે તમામ મામલો સમજી રહેલા છે અને સાથે જ તેમને શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાથે પણ આ મામલે હવે વાત કરેલી છે કે વાલીઓનો જે પ્રશ્ન છે તે સાંભળવામાં આવે અને જે આ સમગ્ર જે મામલો છે તેનો નિવેડો લાવવામાં આવે। પરંતુ બીજી તરફ વાલીઓ પણ મુખ્યમંત્રીને મળવા માટે અડગ છે અને તેઓ કહી રહેલા છે કે જો મુખ્યમંત્રી કહેશે તો તેઓ ફી આજે ને આજે ભરી દેશે। ત્યારે જોવાનું એ રહેશે કે આ જે સમગ્ર વાત છે તેનો નિવેડો કઈ રીતે આવે છે। પરંતુ ચોક્કસ હાલ પ્રદેશ પ્રવક્તા જે ભરત પંડ્યા છે તે અહીં આવી ગયેલા છે અને આ જે સમગ્ર જે મામલો છે તેને પતાવવા માટેનો જે પ્રયાસ છે તે કરી રહેલા છે। બિલકુલ મયુર, આભાર। તો ભરત પંડ્યા સાથેની વાતચીત હાલ જે છે તે સકારાત્મક નીવડે તે માટેના પ્રયત્નો હાલ તો કરવામાં આવી રહ્યા છે। જો કે વાલીઓને કમલમમાં પ્રવેશમાં નથી દેવાયા। મુખ્યમંત્રીને મળવાની રજૂઆત સાથે વાલીઓ અહીં પહોંચ્યા હતા, પરંતુ તેઓને વિજય રૂપાણીને મળવા પણ નથી દેવાયા। જો કે ભરત પંડ્યા આખો મામલો સંભાળવા માટે વાલીઓ સાથે મુલાકાત માટે તેઓ બહાર આવ્યા હતા। જો કે આ મુલાકાતને અંતે કોઈ સકારાત્મક નિર્ણય લેવાયો હોય તેવું અત્યારે તો સામે નથી આવી રહ્યું। વાલીઓ આશા રાખી રહ્યા છે કે એફઆરસીના મુદ્દે જે ફી નક્કી કરવામાં આવી છે તે જ ધારાધોરણ મુજબ ફી ઉઘરાવાય, પરંતુ હજી સુધી તે મામલે શાળા સંચાલકો કંઈ પણ કહેવા તૈયાર નથી। ગ્લોબલ સ્કૂલની ફી અંગેનો મામલો છે। 2-3 વાલી અને બાળકો સાથે અહીંયા ભાજપ કમલમ ખાતે પોતાની રજૂઆત કરવા માટે આવ્યા છે। અત્યારે એમને કમલમ ખાતે અમે એમને સાંભળ્યા છે। ભૂપેન્દ્રસિંહજી ચુડાસમાને ફોન કરીને કાલે સવારે 8:30 વાગે એમને મળવા માટેનું પણ કહ્યું છે અને જે ગ્લોબલ સ્કૂલનો જે પણ કંઈ કસૂર હશે એની સામે
तो हमारे पास एक ही रास्ता बता रहा શિક્ષણ વિભાગ सीएम એક કડક પગલાં લેશે એવું પણ અમે જણાવ્યું છે। पंड्या साहब आए हैं, उन्होंने हमें और वो आपकी जो समस्या है उसका निराकरण करेंगे। મેં કહ્યું है चुड़ासमा साहब को भी हम बहुत बार मेल कर चुके हैं, ट्विटर कर चुके हैं, लेकिन अभी तक तो कोई भी उस पर जजमेंट आया नहीं है। अभी भरत साहब ने हमें चले? आश्वासन दिया है तो उनके